કોણ છે વિશાલ ગઢવી? ના કિસી સે દોસ્તી ઓર ના હી કિસી સે વેર. ઘણા બધા પૂછે કે મોરો મારો એટલે શું? સંગત મેં તું સીધો હાલ જમાનો ગાલિયો ગાઈ દો, એના વિશે તમે શું કહેશો? સૌપ્રથમ તો હું એક ચોખવટ કરવા માંગુ છું. તમે કયા કલાકાર ત્યાં પ્રેરિત થયા છો? કચ્છ મલક જા માડું મૂકે વધુ લગેતા વલા અહીં ભલે કના પણ ભલા ભલા કચ્છ વતન જા માડું મૂકે વધુ લગેતા ભલા. મિત્રો, આ હતા આપણા વિશાલભાઈ ગઢવી. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ માસ્ટર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કચ્છનું એક એવું નામ કે જેણે સંગીતની દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આજે આપણે વાત કરશું એવા એક વ્યક્તિત્વની, એવા એક કલાકારની અને એક એવા સંગીત પ્રેમીની. વિશાલભાઈ, ખૂબ ખૂબ તમારો સ્વાગત છે કચ્છ માસ્ટર ન્યૂઝના વિશેષ કાર્યક્રમ પોડકાસ્ટમાં. પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો તનિષભાઈ અને તમારી સમગ્ર ટીમનો, જે મારી વ્યસ્તતાના કારણે તમે મને લગભગ પહેલી વાર એવું બની રહ્યું છે કે ઘરે બ્રોડકાસ્ટ કરીએ છીએ, તો તમે પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. પણ અંગત જીવનની વાત કરીએ તો કોણ છે વિશાલ ગઢવી? અંગત જીવનમાં અંદરનો વિશાલ ગઢવી શું કહે છે? બસ એક સામાન્ય વ્યક્તિ, જેવી રીતે બધા જીવન જીવતા હોય. કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી ઓર ના હી કિસી સે વેર. બસ પ્રોગ્રામ અને પ્રોગ્રામ ન હોય એ સમયમાં હું મારી વાડીએ રહું છું. જેમ તમે ઘણી વખત હું સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરતો હોઉં છું. એટલે એવું મારું જીવન નથી કે આમ મારી સર્કલ ઘણી બધી, આખી દુનિયા મારી સર્કલ જ છે. તમને કીધું એવી રીતે ના કિસી સે દોસ્તી ઓર ના કિસી સે વેર. પણ મારું એવું નથી કે હું બજારમાં જાઉં કે 4 જણા સાથે જ વિશાલ ગઢવી મળશે, એવું કોઈ નથી. મારા ફાર્મ હાઉસ ઉપર રહું છું અને પ્રકૃતિ સાથે રહેવાનું. બોડીગાર્ડ જેમ હોય છે કે લોકો આમ સાથે ફરતા હોય, કલાકારની સાથે બોડીગાર્ડ રહેતા હોય, 4-5 વ્યક્તિઓ સાથે રહેતા હોય, એવું કાંઈ નથી. તમે નહીં માનશો કે હું આ શહેરમાં રહું છું તો 80% અહીંયાના પબ્લિકને ખબર નથી કે હું ક્યાં રહું છું. અચ્છા, એવી રીતે મને તમે બજારમાં કોઈ દિવસ જોયો નહીં હોય. એટલે મારી વાડીએ જ રહું છું. પ્રોગ્રામ ન હોય તો મારી વાડીએ નીકળી જાઉં, ઘોડા સાથે ને મા બાપ સાથે ને પ્રકૃતિ સાથે રહેવાનું. ખેતી પણ કરો છો તમે? હા, ખેતી, હું ખેડૂત જ છું. અચ્છા, ઓકે. વિશાલભાઈ, જીવનની વાત કરીએ તો બાળપણ કેવું વીત્યું તમારું? જી ધનેશભાઈ, મારું મૂળ વતન કરોડિયા મોટા, તાલુકો અબડાસા. મારું બાળપણ ત્યાં જ વીત્યું છે. અમારો ગઢવીનું ગામ છે. અબડાસા તાલુકાનો પહેલો ગામ અમારો કરોડિયા મોટા. તો પ્રાથમિક શિક્ષણ મારું ત્યાં જ થયું છે. તો 1 થી 5 ધોરણ સુધી કરોડિયા ભણ્યો. પછી 5 થી 7 કરોડિયાની બાજુમાં હાલાપર ગામ છે, ત્યાં. તો આવી રીતે મારો મોટા કરોડિયામાં જ બાળપણ તો વીત્યું છે. વિશાલભાઈ, અંગત જીવનની વાત કરીએ તો પરિવારમાં કોણ કોણ છે? જી, પરિવારમાં માતા પિતા, મારા મોટા ભાઈ, એમનું પરિવાર, મારું પરિવાર, બધા સંયુક્ત કુટુંબમાં જ રહીએ છીએ. આ તો ધંધા અર્થે હું અહીંયા સિટીમાં રહેવા આવ્યો છું, બાકી અમે બધા સાથે જ રહીએ છીએ. માતા પિતા સાથે જ રહું છું. એમ કહેવાય ને કે તમારા પિતાજીનું જીવન કેવું રહ્યું અને પિતા પાસેથી સંગીતમાં શું પ્રેરણા લીધી? મારા પિતાજીના જીવન વિશે કહું છું તો મને જે મળ્યું છે આ સંગીતમાં, જે વિશાલ ગઢવીને લોકો ઓળખે છે, એનું કોઈ એક માત્ર ને માત્ર કારણ હોય તો મારા બાપુજી છે. બધું એમનામાંથી જ મળ્યું છે. અને મારા સંગીત જીવનની શરૂઆત, જો કે અમારું ઘર છે કરોડિયામાં, ત્યારે લગભગ દર સોમવારે, અમે જ્યારે નાના હતા ત્યારે પ્રાથમિક શિક્ષણમાં ભણતા હતા ત્યારે દર સોમવારે ભજન થતા અમારા ગામમાં, અમારા ઘરે. તો ગામની મંડળી, આસપાસ આજુબાજુ ગામની મંડળી બધા ભજન કરવા આવતા. તો એમાંથી જ અમને મળ્યું છે. અને મારા બાપુજીને સંગીતની સારા એવા જાણકાર છે, મારા મોટાભાઈ છે એ જાણકાર છે. તો એમના વારસામાંથી જ મને સંગીત મળ્યું છે. એટલે કહેવાય ને કે કવિરાજના ખૂનમાં જ સંગીત હોય છે. જી જી. એટલે એ વાત તમે કહો છો કે તમારા મતલબ દાદાજી પણ સંગીત કરતા કે? દાદાજી સંગીત ન કરતા, પણ સંગીતની સમજ હતી. ઘરમાં વાતાવરણ ખરું જ. આમ મારા બાપુજી પણ કોઈ કલાકાર નથી, પણ સંગીતના જાણકાર. વિશાલ ગઢવીને સૌથી વધારે મુશ્કેલીઓ શેમાં આવતી? જી, શરૂઆતમાં તો કોઈ પણ ક્ષેત્રમાં આપણે જઈએ તો મુશ્કેલીઓ તો સંઘર્ષ વગર કોઈ સફળતા મળતી નથી. અને જો સંઘર્ષ વગર જો તમને ઝડપી સફળતા મળે તો એનો પિરિયડ બહુ ટૂંકો હોય છે. તો ઘણી બધી મુશ્કેલીઓ સામનો, જેવી રીતે હું શરૂઆતમાં 2011-12માં અદાણી એમ્પ્લોય હતો. અચ્છા, નોકરી કરતો. ઓકે. તો અદાણી એમ્પ્લોય એટલે ગવર્મેન્ટની જોબ ને અદાણી એમ્પ્લોય સરખું કહેવાય. ઓકે. પણ જે તે વખતે મારી શરૂઆત થઈ અને એક બાજુ નોકરી
અને એક બાજુ મારી આની શરૂઆત થઈ તો બે વસ્તુ ભેગી હેન્ડલ કરવામાં થોડી તકલીફ થતી. અને શરૂઆતમાં તો નામ ન હોય એટલે ક્યારેક ગાવાનું મળે, ક્યારેક ન મળે, અને પેમેન્ટની તો કોઈ આશા જ ન હોય, ન ગાડી હતી મારી પાસે, એટલે ઘણી બધી સંઘર્ષનો સામનો કરવો પડે છે. ચાહકો તમે ખબર પડી ને આજે કે વિશાલભાઈ પોતે પણ નોકરી કરતા, અદાણીમાં નોકરી કરતા, અને નોકરી કરી ને રાત્રે તેઓ પ્રોગ્રામમાં તમે જતા એવું? ઘણી વખત એવું થતું 8 કલાક નોકરી કરીએ. અચ્છા. એ 8 કલાક નોકરી કરી ઘરે જઈ ફ્રેશ થઈ ને ડાયરેક્ટ હાર્મોનિયમ લઈને પ્રોગ્રામમાં જવાનું. એટલે દિવસ રાતનું ખબર જ ન પડે. દિવસ રાતનું ખબર ન. બીજા દિવસે જ્યારે પ્રોગ્રામ કચ્છમાં અને ઓલ ઓવર ગુજરાતમાં આપણે ફૂલ નાઇટ પ્રોગ્રામ ચાલે, ઘરે પહોંચું સવારે ત્યારે 7-8 વાગી ગયા હોય, પાછું ફ્રેશ થઈને હું કર્યા વગર ડાયરેક્ટ નોકરીએ, અને સતત 2-3 કાર્યક્રમ ભેગા હોય તો આવી રીતે ઘણું બધું કર્યું છે મેં. કહેવાય ને કે જ્યાં કર્મ ભૂમિ કે પછી તો તમે અદાણીમાં નોકરી કરતા, અદાણીની અંદર કોઈ પ્રોગ્રામ કર્યો ખરો કે આજ દિવસ સુધી? જી કર્યા છે મેં પ્રોગ્રામ. જ્યારે જોબ કરતો હતો ત્યારે તો ઓછા કર્યા છે, 2-3 પ્રોગ્રામ કર્યા છે, પણ નામ ના મળી એના પાછળ ધીમે ધીમે મારો સંગીતમાં નામ થતો ગયો જેમ તેમ. તો મને એવું થયું કે બે વસ્તુ ભેગી ન કરાય. મારા માટે સારું તો કચ્છી મેં જો કે ને ઘોડે ન ચડાજે, તો બે ઘોડા ઉપર સવારી ન કરી શકું, કારણ કે અથવા તો કાં તો નોકરી થાય ને કાં તો આ વસ્તુ થાય, બેમાંથી એક થાય. તો મેં નક્કી કર્યું કે મારે સંગીતની લાઈનમાં જ આગળ વધવું છે ને સારું એવું નામ મળ્યો. તો પછી મેં વાત કરી મારા સિનિયર છે અદાણીમાં છે એને, કે હું રિઝાઇન કરવા જઈ રહ્યો છું, કારણ કે બે વસ્તુ મારા માટે યોગ્ય નથી ને તમારા માટે નથી. આપણે કોઈક પગાર આપતા હોય તો પૂરેપૂરી અપેક્ષા રાખે કે કામ પણ આપે, તો મારો શક્ય ન હતો કે હું 8 કલાક કામ કરી શકું. તો મેં રિઝાઇન કર્યો. પણ મને અદાણીવાળા સિનિયર મારા જે ઓફિસરો હતા મને કીધું કે રિઝાઇન એક શરતે કરીએ કે અમારા કાર્યક્રમ જેટલા અદાણીના હોય એમાં તમે આવો. તો કીધું બિલકુલ આવીશ. અને આજે પણ તમે મને જે આ બધા એવોર્ડ તમે જોઈ રહ્યા છો અદાણી તરફથી, મને ઘણા એવા ટેલેન્ટ આપના જે જિલ્લા લેવલના કાર્યક્રમમાં મને જજ તરીકે લઈ જાય છે, એમના કાર્યક્રમો હોય છે, એ મેં ઘણા કર્યા છે અદાણીના. વિશાલભાઈ, સંગીતની સફરમાં શરૂઆતના દિવસો તમારા કેવા હતા? જે શરૂઆતની વાત કરું તો આમ સ્ટેજ પ્રોગ્રામ કોઈ દી કરેલા નહીં. આમ તમે વાત કરી ને કે ચારણ ગઢવી હોય એટલે બ્લડમાં હોય, લોહીમાં હોય, એટલે એ તો હોય જ, છુપાયેલો ગુણ તો હોય જ, પણ એને બહાર કોઈ દી મેં લાવવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. પણ આવી રીતે ક્યારેક ભાઈબંધ દોસ્તારમાં બેઠા હોઈએ તો ક્યારેક આમ 1-2 ગાઈ લેતો. તો મારા ભાઈબંધો છે તો એ કે તું સારું ગાય છે તો ગાવામાં પ્રેક્ટિસ કર અને પ્રોગ્રામ કર. તો શરૂઆતમાં કોઈ દિવસ સ્ટેજ પ્રોગ્રામનો એક પણ મને અનુભવ નહીં. તો મારા મિત્ર છે એની મેં યાદી કરવી મને ગમશે, પૂનસિંહભાઈ ગઢવી આદિપુરથી, મારા ખાસ મિત્ર છે, એ મારી બહુ રાખે છે હજી પણ. તો એ મને સૌથી પહેલો સ્ટેજ અપાવ્યો આદિપુર નવરાત્રિમાં. એક પણ સ્ટેજ પ્રોગ્રામ કરેલો નહીં, પણ મારા અવાજ પરથી એણે મને 9 દિવસની નવરાત્રિ, એમાં હું એક જ કલાકાર. ઓકે. હા, તો શરૂઆતમાં મેં ભાઈ પૂનસિંહભાઈનો આભારી છું કે મને સ્ટેજ અપાવ્યો અને મેં નવરાત્રિ કરી હતી. એટલે શરૂઆત જ માના નવલા નોરતાથી શરૂઆત થઈ છે. બિલકુલ. શું તમે આમ ધાર્યું હતું કે વિશાલ ગઢવીને આટલો પ્રેમ મળશે? તનિષભાઈ, મારું એવું માનવું છે કે કદાચ મેં ધાર્યું હોય અને આ દિશા તરફ કદાચ મહેનત કરી હોય તો આટલું બધું મને કદાચ સફળતા ન પણ મળે. એવી કહેવત છે ને કે ધાર્યું ધણીનું થાય. બસ હું તો મારા શોખ માટે અને આમ ગાતો રહ્યો ને પ્રોગ્રામ મળતા રહે. ભાઈબંધ દોસ્તારો બધા, મારી સર્કલ, મારો સમાજ, બધાની એવી ચાહના કે મારા પ્રત્યેનો પ્રેમ, તો આમ આગળ વધતો રહ્યો. પણ એવો કોઈ ચોક્કસ મારો ગોલ ન હતો કે આટલે સુધી પહોંચીશ ને આટલો બધો પ્રેમ મળશે, પણ એ તો કુદરતી રીતે ઓટોમેટિક મળતો ગયો. ભજનથી કઈ રીતે જોડાયા? જી, ભજનથી તો મેં શરૂઆતમાં વાત કરી કે મારા ઘરનું વાતાવરણ સંગીતમય હતું જ. દર સોમવારે અમારા ઘરે ભજન થતા, ગામની મંડળીઓ આવતી, એટલે નાનપણથી જ હું ભજન સાથે જોડાયેલો છું. વિશાલભાઈ, આમ કહેવાય ને કે શરૂઆતમાં પહેલી વખત તમે કયું ભજન ગાયું હતું, એ તમે સંભળાવી શકો અત્યારે અમને? જી બિલકુલ સંભળાવીશ. મને યાદ છે 2014માં મારો પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ સંતવાણીનો હતો, ગામ ભદ્રેશ્વર મુંદ્રામાં. ઓકે. અને મને યાદ છે મેં એક ભજનથી શરૂઆત કરેલી, જે ગણપતિના ભજનથી તમને સંભળાવું. ગુરુ તારો પાર ના પાયો, ગુરુ તારો પાર ન પાયો, એન પાયો, એન પાયો.
પૃથ્વીના માલિક એ વાલા તમે રે, તારો તો એ અમે તરીએ રે. પૃથ્વીના માલિક તમે રે, તારો તો એ અમે તરીએ રે. આ મારો પ્રથમ વખત સ્ટેજ ઉપર ગાયેલો ભજન હતો. સ્ટેજ ઉપર ગાયેલો આ પ્રથમ ભજન તમારે. એના પછીના દિવસો મતલબ એમ કેવા નીકળતા એમ? તમારા નોકરી મૂકી દીધી હતી જી. તો એના પછી તો નોકરી નથી, એટલે પછી આવકનો સ્ત્રોત નોકરી મેં ત્યારે મૂકી કે મારું આમાં થોડું ઘણું નામ થયું ત્યારે અચ્છા. મને એવું લાગ્યું કે મારું ગુજરાન આમાં ચાલશે, ત્યારે મેં નોકરી. એનાથી પહેલાંનું તો તમને વાત કરી કે મારી પાસે ગાડી ન હતી. હવે આપણો એટલો નામ ન હોય ત્યારે પુરસ્કાર પણ એટલો ન મળે, સ્વાભાવિક વાત છે. 100%. ઘણી વખત તો એવું થતું કે ગાડી ભાડે કરીને હું જાતો, અચ્છા, અને શરૂઆતમાં મને જે કવર મળે પ્રોગ્રામ પૂરો થાય ગાડીમાં જ જતું એ ભાડામાં જ જાય. એટલે ઘરે પહોંચ્યું એટલે મારા માટે તો સરવાળે કાંઈ બચે જ નહીં. એવા ઘણા પ્રોગ્રામ કર્યા છે, ઘણા એવા પ્રોગ્રામ કર્યા છે જેમાં કાંઈ રૂપિયો ન મળે છતાં નામના માટે જવું પડે કે ચલો પબ્લિકમાં તો આપણે જઈએ છીએ, પબ્લિક તો સ્વીકારે છે. એમ કરતાં 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 માતાજીની દયા થઈ. આ બધા ચાક મિત્રોની એવા પ્રેમ મળ્યો, ખૂબ પ્રેમ મળ્યો, મારી સમાજનો પ્રેમ મળ્યો. આમ ધીમે ધીમે થતો ગયો. આ સોનલને યાદ કરીએ જી, તો એના વિશે બે ઘડી થઈ જાય. જી બિલકુલ. મારો જીવન જ માં સોનબાઈ અમારો શ્રદ્ધાનું કેન્દ્ર છે. જો કે અમારા ચારણ સમાજનો આખો 18 વર્ણ માને છે. માં તો બધાની હોય, કોઈ એક કોઈની નથી. માં સોનબાઈની તો પૂરેપૂરા આશીર્વાદ છે મારા ઉપર. કારણ કે મારા જીવનનો સૌથી મોટો સ્ટેજ 2016માં મરડાધામ સોનલ બીજ ઉત્સવ ત્યાં જાય છે. હું એવો ભાગ્યશાળી કલાકાર છું કે મરડાધામ તો સોનલ બીજ વર્ષોથી થાય છે. બધાને આમંત્રણ હોય છે, કોઈને આમ પર્સનલી ફોન કરીને કે બોલાવે નહીં કે તમને આવવાનું સ્વેચ્છાએ બધા આવે છે. ગુજરાતનો કોઈ પણ કલાકાર બાકી ન હોય ત્યાં આવે છે. પણ ત્યાં રાસ મંડળની જો શરૂઆત કરેલી હોય ને તો એ સૌભાગ્ય મને લખેલું હતું કે રાસ મંડળની શરૂઆત જ મેં કરી છે 2016માં. ત્યારે બનુમાની હાજરી હતી અને એ સાંભળ્યું, એક ઓડિયો ક્લિપ હતી મારી સોનલમાની, એ સાંભળી હતી બનુમાએ. તો કે આ છોકરો કોણ છે, સારું ગાય છે, કે એને બોલાવો. તો ત્યાંથી મને ફોન કરવામાં આવ્યો કે પર્સનલી ફોન કરવામાં આવ્યો કે તમારે રાસ મંડળનો દિવસ દરમિયાન. તો 2016માં મરડા ધામે સોનલ બીજમાં જો રાસ મંડળની શરૂઆત કરી તો મેં કરી છે, અને મને એ સૌભાગ્ય મળ્યું કે મરડા ધામનો સ્ટેજ મને મળ્યો. એના પછી મારી કારકિર્દીમાં ઘણો બધો વળાંક આવ્યો છે. આ સોનલને યાદ કરીએ. તમને હું એ જ ચરજ સંભળાવું જે મરડામાં જે બનુમાએ સાંભળી હતી ને મને જે બોલાવ્યો હતો કે ભાગ્ય અમારા એ ભાવના જે દી જાગી ચારણ જાત ભગવતી ભાગ્ય અમારા એ ભાવના જે દી જાગી ચારણ જાત ઉજડા કરવા અવતરી અમારી મઢડે સોનલમાં. એ ઉજડા કરવા અવતરી અમારી મઢડે સોનલમાં. આ ગીત બનુમાએ સાંભળ્યો તો આ ચરજ માતાજીની, અને એના પરથી જ મારો મરડામનો સ્ટેજ મળ્યો. અને ત્યારથી મારો ઘણી બધી કારકિર્દીમાં વળાંક મળ્યા. ખૂબ બધા કચ્છથી બારે પર સ્ટેજ મળવા લાગ્યા, અને કચ્છમાં પણ સારું માતાજીની દયાથી. કલાકારોમાં ક્યાંક ને ક્યાંક વિવાદો પણ જોવા મળે છે. શું તમે કલાકાર છો, શું કલાકારને ગાયકીમાં વિરોધમાં પડવું જોઈએ ખરું? જી, આમ તો કલાકાર કોઈ વિરોધનો માણસ જ નથી ને, કલાકારને વિરોધમાં ન પડવો જોઈએ. પણ અત્યારે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે કલાકાર આખી રાત દરમિયાન ક્યાંક ને ક્યાંક કોઈક એવી સાખી દીધી હોય કે કોઈ બે શબ્દ બોલી ગયા, સાહેબ એ કલાકાર છે, એનો કોઈ એવો કોઈ ધ્યેય ન હોય બોલવાનો કે આમ બોલી જવાથી આમ થશે. પણ આખી રાત દરમિયાન નેગેટિવ વસ્તુ લેવાવાળા માણસો ઘણા છે, પોઝિટિવને કોઈ નથી લેતો. આખી રાત દરમિયાન સારી વાતો કરી હશે એ કોઈ બહાર ન લાવે, પણ એટલો જ 4 સેકન્ડનો કે 5 સેકન્ડનો ક્લિપ બહાર વાયરલ કરી નાખે તો એ યોગ્ય નથી. કારણ કે કલાકાર કોઈ એક જ્ઞાતિનો કે જાતિનો કલાકાર નથી હોતો. કલાકાર બધાયનો હોય છે, 18 વર્ણનો હોય છે. અને કલાકાર જ્યારે હું મારા અનુભવ પરથી કહું છું કે કલાકાર જ્યારે ગાવા બેસે ત્યારે કોઈનો ચહેરો એને યાદ નથી રહેતો. એ પોતા સુર તાલ અને શબ્દમાં મશગુલ હોય છે. યાર, કલાકારને કલાકાર રહેવા દો. અને પર્સનલ વિવાદની વાત છે તો કલાકારને પર્સનલ વિવાદમાં ન પડવો જોઈએ, મારું એવું અંગત માનવું છે. કલાકારોની અંદર જ વિવાદો હોય છે, ને હમણાં જ તમે જોયું કે મોરે મોરા અને કેવા ને કેવા શબ્દો નીકળતા હોય છે.
એના વિશે વિશાલ ગઢવી શું કહેશે? જી પબ્લિક તો માણસો તો મજા જ લે છે, પણ જે અંદરો અંદરી જો વિવાદ છે એ અંદર જ રહેવો જોઈએ, સામે પબ્લિકમાં ના આવવો જોઈએ. મારો એવો અંગત માનવો છે, પછી તો જેવી જેની ધારણા. કારણ કે પબ્લિક તમારો વિવાદ જોવા તો નથી આવી, એને તો સારું સંગીત સાંભળવા આવી છે, સારી વાતો સાહિત્યની સાંભળવા આવી છે. આપણે પર્સનલ વાત તો સ્ટેજ ઉપર કરવાનો કોઈ મતલબ નથી, મારા ખ્યાલથી ન થવી જોઈએ. વિશાલ ગઢવી મોરે મોરામાં પડશે ક્યારે? ભાઈ મેં શરૂઆતમાં જ વાત કરી કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી ના કિસી સે વેર. અચ્છા, કલાકાર બધાનો હોય છે, આમાં મોરો મોરો એટલે મારે તો કોઈના સાથે મોરે મોરો આવું. અચ્છા, મોરા મોરોનો અર્થ એ થાય છે કચ્છી મેં પણ છું કે સામ સામે. હા ઘણા બધા પૂછે કે મોરા મારો એટલે શું, એટલે સામે સામે આવી જાવ ને ભાઈ. આમ હા, એટલે કચ્છીમાં જો શું વાતો કરે, સામે સામે હલ્યો છે ને, હા, કચ્છીમાં એમ કહેવાય એને. એટલે મોરે મોરો મોરે મોરો એટલે સામ સામે આવી જાઓ, સામે સામે. પણ સામે સામે શું આવવાનું યાર? કલાકાર તો બધાને, કલાકાર એક પ્રેમ આપે છે બધાને, કલાકારને બધા ચાહક મિત્રો છે, એટલે મોરે મારા જેવું મારા જીવનમાં કાંઈ નથી. વિશાલભાઈ, જેમ જેમ લોકોને સફળતા મળે છે જી તેમ ક્યાંક ને ક્યાંક વિરોધ પણ થતો હોય છે. જી. તો શું વિશાલ ગઢવીનો વિરોધ થયો છે ખરો હજી સુધી કોઈ? ભાઈ જાહેર જીવનમાં કોઈ પણ માણસ હોય, કલાકાર હોય કે કોઈ પણ ક્ષેત્રે હોય, જ્યાં સુધી એનો વિરોધ ન થાય ત્યાં સુધી એનું અસ્તિત્વ નથી, મારું એવું માનવું છે. કારણ કે મારો શરૂઆત હતી ત્યારે કોઈ વિરોધ નહોતો થયો, પણ થાય વિરોધ તો સફળતા બાદ વિરોધ થાય અને જરૂરી પણ છે. કેમ જરૂરી છે? એવું જરૂરી નથી કે 100 માણસોમાંથી 100 માણસો વિશાલ ગઢવીના ચાહક હશે. 5-7 જણા એવા પણ નીકળે જેને વિશાલ ગઢવી ન પણ ગમતો હોય કોઈ પણ રીતે. જો કે મારું તો કોઈના સાથે દુશ્મનાટ એવું કોઈ છે જ નહીં, મારું જીવન જ એ ટાઈપનું નથી, પણ છતાં પણ વિરોધી હોવા જરૂરી છે. અચ્છા, આપણા અસ્તિત્વની ખ્યાલ ત્યારે જ આવે. સારા કે ખરાબની ખબર ત્યારે જ પડશે ને, કે ખરાબ માણસો હોય ત્યારે જ સારાની ખબર પડે ને. બધા સારા હોય તો ખરાબની કોણ ખબર પડે? તમારો કોઈ એવો ગાંડો ચાહક કોઈ છે ખરો? હા, ચાહક તો ઘણા બધા છે, પણ એમાં પણ એક મારો મિત્ર છે જે સ્ટેજ પ્રોગ્રામમાં, મને યાદ નથી ક્યાં મળ્યા હતા, આપણે રાજકોટ સાઈડ. તો લાઈવ પ્રોગ્રામમાં જ્યારે મારો રાઉન્ડ પૂરો થયો ત્યારે મારી પાસે આવ્યો કે વિશાલભાઈ તમારો ચાહક છું. કીધું હા ચાહક તો ઘણા બધા હોય, કે ફોટો બોટો લેવો છે કે ના? તો એણે પોતાનો શર્ટ ખોલ્યો ને, અહીંયા મારો ટેટુ ડેવરાવ્યો હતો. પોતાના આજીવન નહીં, આજીવન ટેટુ, આજીવન એટલે ટેટુ. પોતાના મતલબ હા, અહીંયા અહીંયા શરીર ઉપર એમ? શરીર ઉપર. વાહ, ત્યારે મને થયું કે આ ચાહક તો એટલે એ ગાંડો ચાહક હશે. ગાંડો ચાહક, અને ચાહક છે ત્યારે જ અમારું કંઈક અસ્તિત્વ છે. વિશાલભાઈ, તમારી એક બહુ ચર્ચિત કડી છે કે સંગત મેં તું સીધો હલ, જમાનો ગાલિયો ગાઈ દો. એના વિશે તમે શું કહેશો? જી બિલકુલ, આમ તો વાત એ સાચી છે ને, સંગતમાં જે માણસ સીધો ન હોય તો જમાનો તો વાતો કરવાનો જ છે ને, એનો મતલબ એ જ થાય છે ને. એના વિશે તમને વાત કરું, અને સૌપ્રથમ તો હું એક ચોખવટ કરવા માગું છું કે આ ગીત સૌપ્રથમ મેં કચ્છ કોહિનૂર દેવરાજ ગઢવી પાસેથી સાંભળેલો, એક મુખડો જ ગાયેલો હતો. એ અલગ તાલમાં ને અલગ ઢાળમાં હતો. તો મેં મારી રીતે ગરબામાં ચાલે એવી રીતે મેં બેસાડ્યો, અને સૌ પ્રથમ વખત મેં ગાયેલો અષ્ટનેત્રધામ હનુમાન સુરદ્રો ત્યાં ગાયેલો ને, પણ લોકોને એની ધૂન, એનો તાલ, એના શબ્દો એટલા બધા ગમી ગયા કે ચમકી ગઈ. હા, બહુ જ વાયરલ થઈ ગયો. જે યુટ્યુબ ચેનલમાં નાખે એ મિલિયન ઉપર વ્યૂઝ મળ્યા છે. તો આ ગીત મારો એક ટર્નિંગ પોઈન્ટ પણ ખરો એમ કહેવાય ને, ઇજ્જત દીધી ઇજ્જત મળતી, એટલે એ એક અલગ જ ઇજ્જત દીધું તો પાંકે ઇજ્જત મળે. હા, એટલે એ એક અલગ જ લે થઈ જાય છે. તો મને ઘણી બધી ઇજ્જત મળી છે આ ગીત ઉપરથી. એ 2 લાઈન થઈ જાય એની. બિલકુલ. ઇજ્જત દીધે ઇજ્જત મિલદે, ઇજ્જત દીધા તો ઇજ્જત મિલદી, યાર કોઈ ન કે ખારાય તો, કોન કે ખારાય તો, સંગત મેં તું સીધો હલ, જમાનો ગાલ્યું ગાઈ દો. સંગત મેં તું સીધો હલ, જમાનો ગાલ્યું ગાઈ દો. અરે લાલચ વારી અસાયારી કડે કેસા ના રખઈ, લાલચ વારી અસાયારી કડે કેસા ના રખઈ યાર. હિતેજી હિત બુધાઈ તો, હિતેજી હિત બુધાઈ તો, મણસ્યો ન ચવાજે યાર, મણસ્યો ન ચવાજે તો. સંગત મેં તું સીધો હલ, જમાનો ગાલ્યું ગાઈ દો. સંગત મેં તું સીધો હલ, જમાનો ગાલ્યું ગાઈ દો.
વાહ વિશાલભાઈ, આ બહુ સરસ જ કરી છે. કહેવાય ને કે એક ગીત નીકળે અને 6 મહિના કે 2 મહિના કે 3 મહિનામાં ટ્રેન્ડિંગમાં હોય ને, પણ પછી એ સોંગ બેસી જાય. પણ તમારું આ સોંગ હજી સુધી ટ્રેન્ડિંગમાં છે. લગભગ મેં 2 વર્ષથી હું સાંભળતો આવું છું. જી 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 બિલકુલ. આ ટ્રેન્ડિંગમાં રહે એનું કારણ છે કે મુખ્ય ધારાનું સોંગ છે અને શબ્દો પણ એવા છે જે ડાયરેક્ટ ગળે ઉતરી જાય બધાને. કોઈને ઇજ્જત આપીએ તો ઇજ્જત મળે, અને કચ્છી લોકસંગીતના આમાં સૂર ભરેલા છે તો લોકો ખૂબ વધાવે છે, ખૂબ ચાહે છે. મેં આટલા વર્ષોથી હું ગાઉં છું, ઘણી બધી સારી વસ્તુ ગાઉં છું, નો ડાઉટ બધા સાંભળે છે, બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે, પણ જ્યાં જાઉં ત્યાં બધા એમ કે ખણ 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 ગાઈ જાય. ભલા હા, એ ખણ 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 શું છે એ અમે ઘણા મેં પણ હું જ્યારે તમારો પોડકાસ્ટ કરવાનું હતું તો એનાથી પહેલાં અમે રિસર્ચ કરતા હોઈએ, તો મેં તમારા વિશે સર્ચ કર્યું. એક વસ્તુ મને બધામાં કોમન લાગી, ખણ ખણ ખણ. એટલે ખણ ખણ શું છે એના વિશે તમે મને જણાવો ને. બસ ખણ ખણ કોઈ એવું ગીત નથી. લોકોને એમ છે કે મને ફરમાઈશો બધી આપે. કચ્છમાં તો કચ્છની બહારે જાઉં તો આ ગીત કચ્છથી બહારે ખૂબ સાંભળે છે. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડમાં પણ આ ખૂબ સાંભળે છે આ ગીત. એટલે જાઉં એટલે બધા કે ખણ ખણ. હવે એ લોકોને એ ખબર નથી ખણ ખણ કોઈ ગીત નથી. આ તો નોર્મલી આમ પ્રોગ્રામ કરવા જતા હતા ને આમ અંદરથી ઉગે ને કોઈ ન પૂગે. આ મોજમાં હતા બધા. અમારા હાજી ઉસ્તાદ ને અમારી આખી ટીમ હતી. તો મને મોજ આવીને મેં કહી દીધું શરૂઆતથી આ ગીત ચાલુ કરતા પહેલાં કે ખણ 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 ઉસ્તાદ ખણ. એટલે માહોલ બનાવો એમ, જોરથી વગાડે એમ. એટલે એમાં વાયરલ થઈ ગયું ખણ ખણ. પછી જ્યાં જાઉં ત્યાં બધા કે ખણ ખણ ગાજો. એટલે આ ગીત ચાલુ કરતાં પહેલાં ઉસ્તાદને મેં કહી દઉં કે ખણ 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 ખણ. પછી બધા સમજી જાય ખણ ખણ એટલે આ ગીત આવશે. એટલે એક ઓલો ઇન્ટ્રો થઈ ગયો ગીતનો. એટલે ખણ ખણ આવી રીતે વાયરલ થઈ ગયો છે. વિશાલભાઈ, એક છે ને તમારા ચાહકોનો પણ પ્રશ્ન છે. મેં આ પોડકાસ્ટ કરવાનો હતો ને ત્યારે મેં થોડાક 2-3 મિત્રો મારા છે એમને મેં કીધું વિશાલભાઈનો પોડકાસ્ટ કરવા જઈ રહી હતી. એ કે વિશાલભાઈને તમે એક પ્રશ્ન પૂછજો કે વિશાલભાઈ વિદેશમાં ક્યારે ચમકશે, એના વિશે તમે શું કહેશો? બસ આપ સૌના બધા ચાહક મિત્રોના, ભાઈઓના બધાને આશીર્વાદ. તો ટૂંક જ સમયમાં એવો દિવસ આવશે અને સૌથી પહેલી જાણ હું તમને કરીશ. 100%. વિશાલભાઈ, બોલિવૂડમાં અત્યારે છે ને કે ફેશન પણ છે કે કચ્છમાં શૂટિંગ પણ કરવા આવે છે, અને કચ્છની સંસ્કૃતિના શબ્દો હોય કે કચ્છી ગીતો હોય કે એને પોતાના બોલિવૂડમાં ઉમેરે પણ છે. પણ બોલિવૂડવાળા કચ્છના લોકો અને કચ્છના સંગીત પ્રેમીઓ છે કે કચ્છના સાહિત્ય કલાકારો છે, ભજનિક છે કે સિંગરો છે કે એક્ટિંગ કરતા લોકો છે, એમને રોલ પણ નથી આપતા કે એમનાથી ગીતો પણ નથી ગવડાવતા. એના વિશે તમે કંઈક થોડુંક શું કહેશો? બહુ સારો સવાલ છે તમારો ધનેશભાઈ. અને તમારા આ કચ્છ માસ્ટર ન્યૂઝના પ્લેટફોર્મ પરથી હું બધાને કહેવા માગું છું કે બિલકુલ સાચી વાત છે. ઘણા સમયથી કચ્છ ઉપરથી બાયોગ્રાફી ઘણી બધી બની છે, ઘણી બધી પિક્ચરો બની છે, ઘણા બધા આલ્બમ સોંગ પણ બન્યા છે. એ લોકો આપણી ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ લઈ જાય છે. પહેલાં તો જુએ અહીંયા નિહાળે, કલાકારોને સાંભળે. હું એમ નથી કહેતો કે મને કોઈ રોલ આપો કે મને કોઈ ગીત આપો, એવું જરૂરી નથી. કચ્છના કોઈ પણ કલાકારોને તમે ગીત ગવડાવો. હવે એક તમને ટૂંકો ઉદાહરણ આપું. કચ્છમાં જે જન્મ્યો હોય એને કચ્છની સંસ્કૃતિની ખબર હોય કે ઓલો બોલિવૂડમાં જે મુંબઈમાં રહેતા હોય એને ખબર હોય કચ્છના લોકોનો? હવે એને કચ્છી કોઈ ગીત આપે ગાવા માટે તો એ શું સર્ચ મારશે કે કચ્છના કલાકારો શું ગાય છે? એ સાંભળશે તો અમને જ, કચ્છના કલાકારો, મને કે અથવા કોઈ પણ નહીં સાંભળે ને, કલાકારને જ સાંભળશે. છેલ્લા સમય તમે હિસ્ટ્રી કાઢીને જુઓ તો ગણ્યા ગાંઠ્યા 2 થી 3 જણાને રોલ મળ્યો હશે અથવા તો ગાવાનો તક મળ્યો છે, એ પણ ન જેવી આમ. તો પ્રોપર તમને કામ જોઈએ તો કચ્છના એવા આર્ટિસ્ટો છે એને મોકો આપો તમે. હું તો તમે બોલિવૂડની તમે વાત કરી, સારી વાત છે. હું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કહું છું કે તમે કચ્છ ઉપરથી બાયોગ્રાફી બનાવો છો તો કચ્છના અહીંયા એટલો બધો ટેલેન્ટ પડ્યો છે, તો પ્રોપર કામ તમને જો દેવું હોય તો કચ્છના કલાકારોને આપો. ક્યાંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ પણ બોલિવૂડના કલાકારોને સ્થાન આપતી હોય છે, જ્યાં જેમ કે ગુજરાતી સંગીતમાં જે ગુજરાતી કલાકારો છે એને પણ ક્યાંક સ્થાન નથી મળતું. 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે, શાખા બુઢાપામાં કેસ બદલે તોય લખણ ન બદલે લાખા. કચ્છ એવો એક પ્રદેશ છે કે ગુજરાતમાં પણ ગુજરાતી બોલી બોલાય છે તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અલગ હોય પણ અંતે ગુજરાતી, ઉત્તર ગુજરાતની અલગ હોય, મધ્ય ગુજરાતની અલગ હોય, અંતે ગુજરાતી. પણ કચ્છ એવો પ્રદેશ છે જેની અલગ બોલી છે. તો કચ્છમાં જે જન્મ્યો હોય ને કચ્છમાં, એ જ ગાઈ શકે. હું તો એમ કહું છું કચ્છી સંગીત તો તમે ઘણા બધાથી ગવડાવો છો, સારું ગાય છે, કોઈનાથી મારો વિરોધ નથી કે મને ગાવા આપો એવું હું નથી કહેતો. કોઈ પણ સારો તમને લાગે. હવે તમને કોઈને રોલ આપો અથવા તો ગાવા માટે કોઈ ગીત આપો તો એ સાંભળે કોને છે? કચ્છના કલાકારોને. તો એની કોપી થઈ નહીં.
એટલે કચ્છના કલાકારોનો એ તમારો મતલબ કહેવાનો અર્થ ઓરિજિનલ કે કામ મળવું જોઈએ કચ્છના કામ મળવું જોઈએ. કચ્છ ઉપરથી કોઈ બાયોગ્રાફી અથવા તો પિક્ચર બને કચ્છના કોઈ પણ પાત્ર ઉપરથી તો કચ્છના કલાકારને આપો, એમાં 4 ચાંદ લાગી જશે. ઓરિજિનલ ને, કોપી હોય ને. કોપી હોય. વિશાલભાઈ, તમે કયા કલાકારથી પ્રેરિત થયા છો? હું પ્રેરિત થયો છું શરૂઆતથી જ જેને ફોલો કરું છું ને મારો આઈડલ માનું છું એવા કચ્છ કોહિનૂર શ્રી દેવરાજભાઈ ગઢવી નાનો દેરો. અચ્છા, નાના દેરો ખૂબ સાંભળું છું ને એને ફોલો કરું છું ગાયકીમાં. તો કહેવાય ને કે ઉભરતો કલાકાર હોય જી, એને લોકો કોઈક નામદાર વ્યક્તિ કોઈ એને સ્ટેજ આપે અને પછી એ જ વ્યક્તિ એને ફેમ મળી જાય તો પછી પાછળ લોકોને ભૂલી જતો હોય છે. તો એવું એના વિશે તમે શું કહેશો કે તમારી લાઈફમાં તમે કોઈને ભૂલ્યા છો કે યાદ જ છે હજી તમને? બિલકુલ નથી ભૂલ્યો હું. શરૂઆતમાં તમે વાત કરી કે મારો જ ગીત વાયરલ થયો છે કે સંગત મેં તું સીધો હલ, તો મેં શરૂઆતમાં જ વાત કરી કે એક ચોખોટ વચમાં કરી દઉં કે આ મેં મુખડો સાંભળ્યો તો દેવરાજભાઈ ગઢવી પાસેથી. જો ભૂલ્યો હોય તો એમને કેમ યાદ જ ન કરું ને. ઘણા બધા એવા હશે પણ એવા જે માનસિકતા ધરાવતા હોય એનો પિરિયડ તમે જોઈ લેજો ટૂંકો હશે. કારણ કે હું એમ મારું પર્સનલ એવું માનવું છે કે મારા ઉપર જે કૃપા છે આ કુદરતી વસ્તુ છે, મારી વસ્તુ નથી, કુદરતે આપેલી છે. ક્યારે લઈ લે એનું કાંઈ નક્કી ન હોય. મારા ઉપર જે કૃપા છે તો કદાચ આ ગુણ મારામાં હશે કે કોઈને હું નથી ભૂલતો. કારણ કે શરૂઆતના સંઘર્ષમાં દિવસોમાં જે આપણે પ્લેટફોર્મ આપે અને આપણે જે કોઈ પણ રીતે સપોર્ટ કર્યો એને કેમ ભૂલાય? કલાકારને એ ગુણો તો હોવો જ જોઈએ. પહેલાં તો કલાકાર તમે સ્ટેજ ઉપર પછી ચડો, પહેલાં તો લાયક બનો સ્ટેજને, તો ન ભૂલાય, કોઈ રીતે ન ભૂલાય. અને આ તો એક સંગીતનો એક દોષ પણ કહેવામાં આવ્યો છે. તમે કોઈ પણનું ગીત ગાવો છો તો પહેલાં એનો પરિચય આપો કે આ ગીત આનો છે, આના પાસેથી સાંભળ્યો છે. એટલે તમે ડાયરેક્ટ આમ દાવો નહોતો કહો કે તમારો જ ગીત છે. આમ એ એક સંગીતનો દોષ આવે છે, એમાંનો એક દોષ છે. તો એવો ચોર મને નથી બનવો. એટલે વિશાલ ગઢવી મતલબ દરેક ગીતોમાં મતલબ શ્રેય આપે છે કલાકારને. જી, હું જેના ગીતો ગાઉં છું તો એનો હું શ્રેય આપું છું કે ભાઈ આ ગીત ભલે મને મારાથી ઓળખો છો, આ ગીત મેં પહેલી વાર હવે લખેલો મારા ઉપર હશે કે મને કોઈ પણ ગીત હોય વાયરલ થયો ભલે મને અથવા સંગત મેં તો સીધો આવે એટલે મારું નામ યાદ આવે, પણ ગીત ક્યાંથી આવ્યું એ તો મને તો યાદ હોવી જોઈએ ને. લોકોને ભલે ખબર ન હોય, તમને યાદ હોવી જોઈએ. તમે તો એ વાત કરો છો પણ શરૂઆતમાં જે કલાકારે જે મને સપોર્ટ કર્યો છે, જેના હું યાદી કરવી મને ગમશે, ભાઈ શ્રી હરિ ગઢવી ભાડિયા, સારા એવા ભજની, કચ્છના ખૂબ મોટું નામ છે. શરૂઆતમાં મને ઘણા બધા પ્રોગ્રામ આપ્યા. શરૂઆતમાં જ્યારે મને વિશાલ ગઢવીને કોઈ ઓળખતો નહોતો ત્યારે ભાઈ પુનસિંહભાઈ ગઢવી લાયજા, નિલેશભાઈ ગઢવી, બધા કલાકારો મને સપોર્ટ કર્યો છે ને એની કોઈ દી ભૂલતો નથી. હજી અમારી સારી લાગે એટલો ને એટલો રાખું છું. વિશાલભાઈ, તમારા જીવનમાં ખૂટતી કે અફસોસ થતી કોઈ વાતો? અફસોસની કે ખૂટવાની વાતો તો એવી તો કંઈ નથી, પણ હું એટલું જરૂર કરીશ કે માંગ્યા કરતાં માવડી અને તે બમણું આપ્યું ભાઈ. હવે શ્યામ કે માડી શું માંગુ સોનભાઈ, જે ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું, એટલું બધું માતાજીની કૃપાથી ને આપી દીધું છે. તો અફસોસની તો કોઈ વાત ન, પણ એટલો જરૂર હજી છે. મારો ગોલ એક છે કે દુનિયાભરના લોકો સંગીત સાંભળે છે બધાનો. એટલે આપણે રાજસ્થાનનું સંગીત છે તો આખી દુનિયા સાંભળે છે રાજસ્થાનનું સંગીત, મહારાષ્ટ્રનું સંગીત હોય કે વેસ્ટર્ન સંગીત સાંભળે છે કે પંજાબનું હોય. જેટલો હજી પણ કચ્છનો જેટલો સંગીત ભરેલો છે, કચ્છના માણસોમાં જે સંગીતની સૂઝ છે, કચ્છના એટલા બધા કલાકારો છે, કચ્છની એટલો બધો સંગીતનો ભંડારો છે જે હજી સુધી મને એવું લાગે છે કે હજી દુનિયા સુધી નથી પહોંચ્યો જેટલું જોઈએ એટલું. તો એ એક એવો પ્રયત્ન હું કરીશ, અથવા તો જે એ ખૂટે છે એ વસ્તુ હું પૂરવા માગું છું કે આખી દુનિયા કચ્છનો સંગીત સાંભળતી થવી જોઈએ. એના માટે હું પ્રયત્ન પણ કરું છું. બહુ સરસ તમે એક વાત કરી કે કચ્છી સંગીત આપણે જોઈએ છીએ કે અત્યારે મતલબ કચ્છી સંગીત છે ને આજ દિવસ સુધી મેં મારા ધ્યાનથી જોયું છે કે કચ્છી સંગીત દેવરાજભાઈ નાના ડેરા છે, ક્યાંક મેં એમનાથી સાંભળ્યું છે, ક્યાંક હું બીજા ઘણા નામચીન કલાકારો હશે, મને એમના નામ યાદ નથી ને મેં બીજે તમારાથી સાંભળ્યું છે. પણ તમે આ બહુ સરસ વાત કરી કે ભાઈ કચ્છી સંગીત છે ને મતલબ એક સ્તરે પહોંચવું જોઈએ ને બહુ સરસ તમે આ વાત કરી રહ્યા છો. હું એક નાનકડી વાત તમને જણાવીશ કે કચ્છી સંગીતનો છે ને વિલુપ્ત થાય છે, વિલુપ્ત ન થાય ને એના માટે તમે કચ્છી કલાકારોને શું કહેશો, શું સલાહ આપશો? સલાહ આપું એટલું તો કોઈ મારું ગજું નથી, સલાહ હું ના આપી શકું, છતાં પણ હું તમારી વાતનો જવાબ એ રીતે આપતા હોય એ રીતે આપું કે કચ્છ એક એવો પ્રદેશ છે જ્યાં વિવિધતા ભરેલી છે. કચ્છમાં ખાલી ગાયકી ક્ષેત્રે નહીં, કચ્છમાં તમે ગમે ક્ષેત્રમાં જો, કચ્છમાં ઘણું બધું છે.
કચ્છ ઉપરથી તો ઘણા બધા સંશોધન કર્યા છે, કચ્છ ઉપરથી ઘણી બધી બાયોગ્રાફી બની છે, પિક્ચરો બની છે. કચ્છમાંથી ઘણું બધું સંસ્કૃતિ એવી છે, કોમી એકતા કચ્છની એવી છે, કચ્છના માણસો કહેવાય, એમનું કચ્છનું ખોરાક, એનું પહેરવેશ, એની રીતિ રિવાજો ઘણું બધું છે. અમારા કચ્છના આલબાપુ લખે ને કે કચ્છ મલક જા માડું મૂકે વધુ લગેતા વલા, વધુ લગેતા વલા, અહીં ભલે કના પણ ભલા ભલા, કચ્છ વતન જા માડું મૂકે વધુ લગેતા વલા. કચ્છ એવો દાતાર પ્રદેશ છે જે કોઈ આશા રાખીને આવે એના કોઈની ઠલા નથી વારતા, એને કાંઈક ને કાંઈ આપ્યા વગર કચડો ન રહે. તો કચ્છમાં એટલો બધો પડ્યો છે, તો હું કલાકારોને એટલું કહીશ, આમ ટકોર કયો કે જે કોઈ કયો એટલો મતલબ મારું ગજું નથી કે એને સલાહ આપી શકું, હું પોતે નાનો જ છું, પણ એટલો જરૂર કહીશ કે કચ્છનો સંગીત એટલો બધો ભરેલો પડ્યો છે, આપણે બીજે ક્યાં દોડ કરવાની જરૂર જ નથી. તમે પ્રોપર જો કચ્છનું સંગીત ગાઓ ને તો લોકો તમારી પાસે આવશે સાંભળવા માટે. એટલે લુપ્ત ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે, એને જાળવવાનો પ્રયત્ન તો આપણે જ કરવો પડશે. હા, લોકો અપેક્ષા તો ઘણી બધી રાખશે, પણ અડધામાં કચ્છી રાખો ને અડધામાં બીજો કોઈ રાખો, જે રીતે હું પ્રયત્ન કરું છું, તો ક્યાંક ને ક્યાંક જતન થશે અને જળવાઈ રહેશે. વિશાલભાઈ, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટને અમે જોતા હતા, આમ રાજપાટ ને ઠાઠ, ગાડીઓ, ઘોડા, અશ્વ પ્રેમી ને વાડીના કુદરતી સૌંદર્ય વાતાવરણમાં આમ વિશાલ ગઢવી, મતલબ પ્રોગ્રામના અત્યારે શું વિશાલ ગઢવી આમ રાજપાટ ઠાઠ ને ઘોડા, અશ્વ પ્રેમી ને ગાડીઓથી જ ફરતા હોય છે. રાજપાટ ઠાઠ તો તમારા શબ્દો છે, કદાચ હું એમ નહીં કહું કે રાજપાટ ઠાઠ, પણ મને શોખ છે, અશ્વનો ખૂબ શોખ છે. મારી પાસે અત્યારે પણ સારી સારી નસલના 7 ઘોડાઓ છે મારી પાસે. મને વારસામાં મળેલો છે એ શોખ, મારા બાપુજીને શોખ છે, તો અશ્વનો મને ખૂબ શોખ છે. અને ગાડીઓનો તો શોખ તો છે મને, સારા કપડાં પહેરવા, સારી ગાડીમાં ફરવું એ મને ગમે છે, સારી રીતે રહેવું એ મને ગમે છે. એક આર્ટિસ્ટ હોવો પણ જોઈએ, હું તો એમ કહું છું કે સારી રીતે જ રહેવો જોઈએ એને. અને મને કુદરતે ગિફ્ટ આપી છે, બધી વાડીઓ છે મને વારસામાં મળેલી છે, તો હું પ્રોગ્રામ ન હોય એટલે મારા ફાર્મ હાઉસ ઉપર રહું છું ઘોડાઓ સાથે, અને મને સારી ગાડીઓ, ઘોડા એ મને ગમે છે. પછી તમે રાજપાટ ઠાઠ કયો કે મારા શોખ કયો, મને ગમે છે. એ તમારા સમજો ને રીલો પણ એટલી વાયરલ થતી હોય છે કે તમે આમ ગાડીઓની હોય, અશ્વ પ્રેમી રીતે તમારી રીલો પણ બહુ વાયરલ થાય છે. મારી પાસે એવી બધી એન્ટિક વસ્તુઓ છે વાડીમાં, તમે આવશો એટલે તમને હું બતાવીશ કે જૂના કચ્છમાં જે એને રેંકડો કહેવાય પહેલાં બનાવતા, અત્યારે તો કોઈ બનાવતું નથી, એ કારીગર પણ નથી, અને બહુ ઓછા એનો વપરાશ પણ નથી અત્યારે. બળદ ગાડામાં ઢગી મેં પહેલાં ધોળ થીંધીને રેંકડો એને કચ્છીમાં કહેવાય. મારી પાસે એવા 4 એન્ટિક પીસ છે રેંકડા. ઘણા બધા મારા મિત્રો હોય છે, એ કહે છે કે મને રિસોર્ટમાં કે હોટલમાં રાખવા માટે મને આ વસ્તુ, હું કીધું આ વસ્તુને પૈસાથી હવે આ વસ્તુ ન મળે, તો મને જૂની ચીજ વસ્તુઓ જે આપણી પરંપરાગત હોય છે સાચવવાનો મને ખૂબ જ શોખ છે. એ વાત મને જૂની, મારા પાસે 3 બુલેટ છે, ડીઝલ બુલેટ જૂની એને બનાવીને એન્ટિક રાખીને એને મારી પાસે. બળદ ગાડાનો ઉપયોગ કાંઈ નથી, છતાં પણ મારી પાસે 3 બળદ રાખ્યા છે. ભાઈબંધ દોસ્તાર સર્કલ આવે વાડી ઉપર, તો એક બળદ ઉપર આમ મસ્ત સવારી કરીને આંટો દઈને, મતલબ શોખ છે મારી, બીજું કાંઈ નહીં. મિત્રો, આ હતા આપણા વિશાલભાઈ ગઢવી, લોક ગાયક, કે જેમની સાથે આપણે વાતો કરી, એમના જીવન સંઘર્ષો વિશે વાતો કરી, એમની ગાયકી વિશે વાતો કરી, અને કચ્છનો પ્રથમ લાઈવ ડિબેટ ન્યૂઝ ચેનલ, અને એમાં પણ પોડકાસ્ટ અને ક્રાઇમ ફાઇલ જેવા એપિસોડ આવે છે. તો વિશાલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો કે આપે ટાઈમ આપ્યો આ બદલ. ધન્યવાદ તનેશભાઈ તમારું અને તમારા સમગ્ર ટીમનો, કારણ કે મારા જીવનગાથા વિશે તમે વાત કરી, કચ્છી સંસ્કૃતિ વિશે, આપણે ગુજરાતી સંસ્કૃતિ વિશે સારી વાતો, સારી સંસ્કૃતિ, સારી આપણા લોકસંગીતનો ખજાનો ભરેલો છે. તો ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડો છો, તો એ પણ તમારું એક સેવાનું કાર્ય છે. અને આવા ભગીરથ કાર્ય તમે કરતા રહ્યો ને, લોકો સુધી પહોંચાડતા રહ્યો.